કેટલા વાગ્યા હજી ભાવિન નથી આવ્યા. મનીષા, આ ભાવિન હજી નથી આવ્યો? ના મમ્મી, હજી નથી આવ્યા. પૂછ તો ખરી કે ક્યારે આવે છે. મમ્મી, મેં ફોન કરીને પૂછ્યું હતું પણ એને એમ કીધું કે રાતના 2 વાગી જશે. આજ પાછો મોડો આવશે? પાર્ટી કરવા ગયો હશે ને ભાઈબંધની હારે? ના ના મમ્મી, એ તો કામથી. રેવા દે, તું એને બચાવવાની કોશિશ ન કર. હું કેટલાય દિવસથી જોઉં છું કે ઈ રોજ મોડો આવે છે. આ કઈ એની રીત છે આવવાની? આજે એની હારે હું વાત કરું. મમ્મી, તમે એને બહુ ખીજાતા નહીં. હું તમને ન ખીજાવે ને? આજે આવા દે, ઈ આવે ને ત્યાં સુધી આજ મારે જાગવું છે. મમ્મી આજે ગુસ્સામાં છે અને ભાવિનને ખીજાશે ને તો ભાવિન કંઈક મમ્મીને કહી ન દે. હે ભગવાન, બધું સંભાળી લેજો. મમ્મી, હવે તમે સૂઈ જાઓ, બહુ મોડું થઈ ગયું છે. તમે એની સાથે કાલે વાત કરી લેજો. ના ના, આજ તો મેં નક્કી કર્યું જ છે. આજ તમારે એની હારે વાત કરવી જ છે. આજે આવા દે એને. લે, આજ તો તમે બેય જાગો છો. શું વાત છે? હા હા, જાગું જ છું અને તારી જ રાહ જોતી હતી. આ કઈ ટાઈમ છે ઘરે આવવાનો? અરે એમાં એવું થયું કે આજ થોડુંક મોડું થઈ ગયું, થોડું કામ હતું ને એટલે. આ રાતના 2 વાગ્યા. જો તો ખરો, ખોટું બોલમાં હું રોજ જોઉં છું. તું રોજ આ જ ટાઈમે આવે છો. તારે ભાઈબંધોની હારે પાર્ટી કરવી છે અને આ મનીષા રોજ તારી રાહ જોવે છે બેઠી બેઠી. તારી કોઈ જવાબદારી છે કે નથી? અરે મમ્મી, એ સવારે વાત કરી લેશું આપણે. અત્યારે રાત્રે તો ખોટી માથાકૂટ ન કરો. સવારે નહીં, અત્યારે ને અત્યારે મને જવાબ દે કે તું આ મોડું આવવાનું બંધ કરીશ કે નહીં? હું નાનો એવો છોકરો છું કે મારી ઉપર તમે રોક ટોક કરો છો? સાંભળો, થોડીક ધીમેથી વાત કરો ને. ના ના, એને બોલવા દે. આજ હું જોઉં છું કે એના મનમાં છે હું. અરે મમ્મી, હું તમને ખાલી એટલું જ કહું છું કે મારી જિંદગીમાં તમે કંટ્રોલ ન કરો. મને ખબર છે નાનપણમાં બહુ કરી લીધું. આ તું કેવી રીતે મારી હારે વાત કરે છો? અરે પણ તો હું કરું મમ્મી? હું લગન પછી કોઈ છોકરાને કઈ આવી રીતના કંટ્રોલ કરે કે બહાર કેમ જાય છે, મોડો કેમ આવે છે? અરે તું ગમે એટલો મોટો થઈ જાય તોય તું મારો છોકરો જ રહીશ ને. હું તારી માં છું. કોઈ માં હું એના દીકરાને સાચા રસ્તે ન લાવી શકે? અને આ તું રોજ મોટી મોટી પાર્ટીઓમાં જાસ, રાત્રે રોજ એના પૈસા ખર્ચા નથી થતા? તું કેમ ભૂલી જાસ કે તારા લગ્ન થઈ ગયા છે અને તારા ઉપર આ એક જવાબદારી છે? તને યાદ નથી? અરે મમ્મી, હવે તમે એ વધારે વાત ન કરો. અને જવાબદારીની વાત તો તમારા મોઢે શોભા જ નથી દેતી. જવાબદારીની વાતો કરો છો. આખી જિંદગી તમે મને ગરીબીમાં રાખ્યો. તમે શું જવાબદારી નિભાવી લીધી? કોઈ જમીન, કઈ મકાન, બંગલા કઈ બાંધી દીધા મારી હાટુ? બસ હવે ચૂપ થાવ. મમ્મી અને પપ્પાએ તમારા માટે કાંઈ નથી કર્યું. ચાલવાનું તો તમે હાથે જ શીખી ગયા હશો અને ભણવાનું તો એમનેમ જ થઈ ગયું હશે ને. અને આ ઘરે તે મમ્મીએ જ કરી દીધું છે ને તમને. એણે તો મા બાપ હોવાની બધી ફરજ નિભાવી છે પણ તમે છોકરા હોવાની ફરજ નિભાવી છે. અને આજે આ મમ્મીએ ઘર ન બનાવ્યું હોત ને તો તમે અત્યારે ભાડે રહેતા હોત ને, ધક્કા ખાતા હોત બધી જગ્યાએ. અને તમારા મમ્મી પપ્પાએ એટલું તો કર્યું જ છે કે જે જિંદગી એણે જીવી છે એનાથી વધારે તમને આપ્યું છે. અને જેટલું એનાથી થતું હતું એ બધું જ એણે કર્યું છે. અને જે એનાથી નથી થયું એ તમે કરો. બધું શું મા બાપ જ કરીને દે? અને તમે જે તમારા ભાઈબંધ પાસે ફાંકા ઠોકો છો ને કે આ ઘર મારું છે, આ ઘર મારું છે. ઘર તમારું જ છે પણ તમારી મહેનતનું છે, તમે કમાયેલું છે. હું તો તમને ત્યારે જ સાચા માનીશ કે જ્યારે ઘર તમારી કમાણીનું હોય અને છે ને અભિમાન મમ્મી પપ્પા કરતા હોય.